હેલો એન્ડ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો બધા ચા પીવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો ચા પી લઈએ. ચા પી લઈએ. પેલી ઉઠી નહીં સ્કૂલે જવાનું. બસ બોલો નાટક ચલો ચા પી લઈએ. ચા બાપી સરસ. તને કેવું છે? તાવ ને બધું તો થોડું સારું, દવા લીધી એટલે તો પેટમાં મળતું નહીં, કન્ટિન્યુઅસલી કાલનું દુખાય અને થોડી વાર માટે બંધ નહીં થયું, કાલનું કન્ટિન્યુ દુખાય જ છે. જો પ્રાચુબેન ઉઠી ગયા. પ્રાચુબેન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઉઠી ગયો તું? હે કોને ઉઠાડે તો તને? તો તું ઉઠી ગયો? કોઈને તો ઉઠાડ્યો તને. કેમ ઉઠી ગયો તું? છોઈ લેવું તું ને થોડું, નતું ઊંઘાય? હે મમ્મી ઉઠે એટલે ઉઠી જવાનું નહીં? ચલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો ચા પી લઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બોલો ફટાફટ તૈયાર થઈ જાઓ, તમારે જવાનું નહીં સ્કૂલ? કેટલા વાગ્યા? છેલ્લા ટાઈમે જ ઉઠશે કટોકટીના. સવારે વહેલા ઉઠી ગઈ હતી. કેટલા વાગે શીખર? 5:30 6 વાગે ઉઠી હતી કે ખાંસી ચડી હતી એને. નહીં? તો દવા બી લઈ જાઓ. ચલો ફટાફટ તૈયાર થઈ જાઓ. પ્રાચુબેન રમી રહ્યા છે. નહીં પ્રાચુબેન, એ ચકલી. દિવ્યાંશીબેન જમવા બે ગયા. બરાબર? જમી રહેવા બાકી? હા ફટાફટ ચાલુ કર. ચલ બોલો, આજ તો તમે બે ગયા વહેલા. હું યાદ નથી પછી નીકળી જાઉં ડાયરેક્ટ. બોલ બીજી કંઈ નહીં, જમી લો તમે. ભાત છાશ દહીં જે હોય દહીં બી છે ને છાશ બી. તારે બધું રેડી? હવે હું તો નવરી જ છું. લે તા થેન્ક યુ. વહેલી નવરી પડી ગઈ તો થેન્ક યુ કરો. થેન્ક યુ. હું બધું પતી ગયું એટલે તો આજે પાછું બેન એ કરે ચરબીવાળા જબરા છે. ઘડીક થાય એની સેવામાં ઉભા રહો, ઘડીક થાય એની સેવામાં ઉભા રહો. આપણે ભાઈ બૂમ પાડશે. હજી તો આને તૈયાર કરવાની એ બાકી. ફટાફટ કર, ટાઈમ થઈ ગયો. આપણે ભાઈ બૂમ પાડશે. તારે શું? એ એમ કરી ચલો તો જમી લો ફટાફટ. થઈ ગઈ રેડી? સરસ થઈ ગઈ ને? હવે પાછળ રાખડી પડી, લાવો બતાવો. લાકડી લઈ લે. હા બે તાર લઈ જવાની. જો આવી રાખડી લીધી. આમાં શિવ લખેલું. ના આમાં ચોડી કેમ કર્યું? એવું આમે એ કંઈ કામનું નહીં. અચ્છા આમ મોટું છે. અને આમાં મહાદેવ. ચલો રેડી ને? સરસ રીતે બાંધજે હો. આ તાર દફતરમાં મૂકી દે. બરાબર? ભાઈ આઈને કહેજે કેવું રહ્યું એમ. બોલો. આપણે રેડી ખાઈ પી. હા એ ચેનમાં મૂકી દે. એમાં કલર છે? એવું મેં ક્યાલું. ચલો. આનું જો કેની ટેયા કરતી હતી ત્યાં લીધી ને ચૂપ થઈ ગઈ. ભાઈ હમું જોઈ રહી. મારી દીદીને તૈયાર ના કરવાની હોય પ્રાચું. અને ટેયા કરતા ગુલામજી ખાઈ ગઈ હતી ને એટલું બધું ટેયા કરીને આપણે ફરવાનું નહીં. હું ઊંધી આમ ધડ નીચે આવીશ. પાછી હસશે. તારા ગુલામજી ખાઈ ગઈ તો વધારે ગભરાઈ ગઈ કે આ દિવસ થયું શું? એકદમ પલટી ગઈ. હવે મેકી દે ને, ટીચર કહે ને ત્યારે જ બહાર કાઢજે. પછી બધાને પેલીને બતાવ ને તેલીને બતાવ એમ કરીને કાઢતી નહીં. બરાબર? ચંપા ના પાછું આ લોકોને એવું હોય, જો હું આવી લાવી, જો હું પેલી લાવી. ચાપલાસ કરવામાં નંબર 1 ટીચર જેમ શાબાશી આપશે. વાહ ચાંપા. ચંપા એ ભલે એમ રહ્યું, આને સાચવીને મેકી દેવાનું. મૂકી દેવાનું. હા મૂકી આવું. બસ ચલો હવે તારે તમે. હું ડાયરેક્ટ નીકળી જાઉં. હા જો પાડામાં પાડ કરશે. જય મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હુઈ જા ને, હુઈ જા. હા હું શું જોઈ રહી? તું હુઈ જા. કેટલા વાગ્યા તને ખબર? 2:15 થયા. 2:15. આ નિધિ માસીને જો એનું મોઢું, ભૂખ લાગી.
મને ભૂખ લાગે તો સૂઈ જા તો અમે જમી લઈએ. ઉઠી લીધી. ચલો ખાઈ દઈએ બરાબર. ભૂખ લાગે ને જબરજસ્ત. મને એવું ચક્કર આવી જાય એવું થઈ ગયું. 2:30 થઈ ગયા. આને લીધે માં ઘણી વાર 3 વાગી જાય. આવું થાય કે એક હાથે ઝૂલાવું એક હાથે ખાવું ચમનું કરવું. તો ગાઈસ 4માં 5 કમ છે અને દિવ્યાંશબેનને આવવાનો ટાઈમ થઈ ગયો. મારું કામ પતી ગયું અને પ્રાચી નિધિને એટલી પરેશાન કરી નાખી હું બતાવું. શું થયું પ્રાચુ? શું થયું? શું કરતી હતી તું માચીને? શું કરતી હતી? ભાઈ હસશે. શું કરી નીધી? પ્રાચુ અને કેવા બાચકા ભરે ને આમ કરીને આખો ચૂંટલો પર દે. એવું કરાય તારે? એવું કરાય? કેમ એવું કરે? જોઈશે. ચલો હવે દીદી આવતી જશે. આવી ગયા? બાંધી હતી રાખડી? શું મળી ગિફ્ટ? બહુ બધું મળ્યું લ્યા. તું તો બહુ ખુશ થઈ ગઈ લ્યા. સરસ લે. કાઢજે નહીં આપણે જોઈએ. માં ગુડું ખુશ થઈ ગઈ લે. પેકેટ વાળામાં શું છે? સંચો રબર અને પાંડા વાળું રબર મળ્યું ગુડું. જો તને દેખી દે. એટલે હા લે એ તો જોઈ જ નતું ગુડું એ. હા યુનિકોર્ન વાળા કલર. જો યુનિકોર્ન કલર આયા પછી ટાયર વાળું રબર આવ્યું સંચો આવ્યો. ગુડું ખુશ થઈ ગઈ લે. મજા આવી? લે લે આમ જો તો ખરી. હા હસી લે. અલે હસી લે. સરસ ખુશ થઈ ગઈ. પાંડા ખોલ આપણે જોઈએ. વાવ. એક પેન છે ને એક પેન્સિલ છે. જો પાંડા વાળું રબર આવ્યું. એટલે આ જોરદાર. વાવ. કાળો સંચો. જો પાંડા છે. બહુ સરસ આલ્યો. ગુડું તો ખુશ થઈ ગયા. હા જોયું? બાકી તમે જોયું? ગુડું ખુશ. ટાયર વાળું રબર આવ્યું. રક્ષાબંધન મનાવવા લખાયું આજે કંઈ ભણાયું? બહુ મજા આવી રક્ષાબંધન કરવાની. ગુડુની ગિફ્ટ જોઈને હું ખુશ થઈ ગઈ. સારું જેને બી આલ્યું સારું આલ્યું ને. એવું જ ને છોકરાને આવું બધું ગમે વધારે. હા સારું આલ્યું. અને અમે આપણે સ્કૂલમાં તો કેવું કે પાંડા અને અમે આપણી સ્કૂલમાં કેવું કે બર્થડે હોય તો ચોકલેટ નહીં લાવવાની. તમે કલર આપો, રબર પેન્સિલનું આખું પેલું એ આપો. આ જો ને વળીને એ જોવો. પ્રાચી તો ગાઈસ વાગ્યા છે 6:30 અને આ સાઈડ ચા બની રહી અને પ્રાચુબેન ઉઠવાની તૈયારી. ઊંઘી જાઉં. શું કરવાનું બતાવો. શું કરો? રાખડી બની જાય એટલે બતાવીશ. ને કેમ રાખડી તે તો આજ તો લઈ નથી. કાલ પણ બનાવેલી હોય ને એ રાખડી ગુરુવારે લઈ જવાની હતી એમ. હા સારું ચલો બની જાય પછી બતાવજો. શું કરે? લોટ બાંધ્યો. શું બનાવવાનું વિચાર્યું? લોટ તો બંધાઈ ગયો. લે બનાવવામાં શું વિચાર્યું? શાક પડ્યું એટલે મેં થોડું બટાકાનું શાક બનાવી દો. બટાકાનું શાક ના રોટલી ને આને જો ફોન પકડવો. હા એને બહુ જબરી થઈ ગઈ નહીં.
એનો ફોન અને એ આવડી ના પણ આપણે થોડું જોરથી બોલી દઈએ દસ આમ જોરથી હાથ મારી દઈએ ને તો રોવા માંડે. પેલા રોવે ભાઈ હશે. હા જાણે કે એને આપણે બહુ ના મારી હોય. નહીં ચકલી એને લાવો, એમ કે બતાવો એને બતાવો. લે બસ. આ જો શું થયું? આ જો તને ખબર પડે કશી બી? પાછળથી વાર પડી. અરે જબ્બર ખેંચ. આ ઓડિટ તો ઓછી નહીં. કેટલે પહોંચ્યું તમારું ક્રિએટિવિટી? ક્રિએટિવિટી પેલા ફૂલ જેવું થઈ ગયું છે. આમાં એક સ્ટાર કાપીને બહાર મૂકી અને કલર લઈને એમાં જોડો ચોટાડવાનું. રેડી થઈ ગયું ને? એ તો રેડી થાય એટલે એ બેન બતાવીશ. રમે છે જો એનું કામ એ રમે છે. ઓય વાળી વાળી આ તારે કીધું કરવાનું આપણે કરીએ જરા કરી અને જો ને જવાબ આલે તો દ્વાર માર હજુ મશોકલ એને કોઈની જોડે લેવું નહીં હતું. એને ફોન લેવો સીધું લઈને મોઢામાં કઈ બી વસ્તુ લઈને મોઢામાં જો 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 બાચકા પડશે હો, બાચકા. ઓય બોલાવે પ્રાચી જય શ્રી ઓ કૃષ્ણ પ્રાચી જય માતાજી બોલતા શીખી જા બોકલી શું કરે છે બોખી છકલી બોખી. એટલે પહોંચી તમારે? હા એ પણ તૈયાર થાય છે હમ ગુલુબેન ને રેડી અને એ જો એને જો રમવામાં પડી હે એનો કોઈ કશી જ ચિંતા ખરી? કારણ કે આપણા છોકરા માટે આવું ના રખાય કે મોટા માટે રખાય. હા. મા બાપ ધંધે લાગે અને એ રમે છે. તો એ પડી જ નહીં એમને તો. મોટા છોકરા તો જાતે બનાવીને જાય. તારે શું કઈ નહીં. જો તારે બીજું બનાવો, બનાવી દઈએ એટલે બતાવીએ. આ ન જો ને એવું આ રહેતું નહીં. આ છોકરું છે ને આ જીનકું એ નહીં રહેતું. બહુ પરેશાન કરે ખબર છે ને? હોવું નહીં કેવા નખુણિયા મારે આખું શરીર લાય બળી છે. તારે શું બધે બળી રહ્યું. જો કરો તાર ચલો પછી બતાવીએ. અત્યારે સવારે હવે ના ના થઈ જશે ને? હા હું શું સવાર ટાઈમ લઈ જવાની છે ને તો ભાઈ એ જેમને એને એમ કે તું મને ફોન આલ દે એને એમ પણ વાપરી શકતા નથી. પછી આમ મોઢામાં ઘસશે બ્રશ હોય ને એમ. હા બોલો પતી ગયું? હા પૂરું જો રેડી. આ થોડું બાકી હજી ટચઅપ એ સીધું સવારે હવે. પ્રાચુબેન તો એક ઊંઘ લઈને ઉઠી ગયા. હવે આપણે ઊંઘવાનું ને પેલા 12 ઉપર વાગી ગયા. આવી જાય જીવન એનું કામ નહીં તો હવે તારા બ્લોગમાં કરી દઈએ અહીંયા એન્ડ. આ તો બોલી લે હે તો બોલી લે. આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.